નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના મુખ્ય સમાચાર. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં આવેલ ભદરપાડા ગામમાં વર્ષો પછી સ્મશાન નજીક પાકી સંરક્ષણ દિવાલનું બાંધકામ કરવામાં આવ્યું છે, પરંતુ આ કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દિવાલનું કામ ગમે તેમ પૂરું કરવામાં આવી રહ્યું છે અને ગુણવત્તા અંગે ગંભીર શંકાઓ ઊભી થઈ છે. ખાસ કરીને દિવાલ નજીક પાણીનું સ્તર ઉપલબ્ધ હોવા છતાં બાંધકામ દરમિયાન જરૂરી પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી, જે સિમેન્ટની મજબૂતી માટે અત્યંત જરૂરી હોય છે. નિષ્ણાતો અનુસાર યોગ્ય રીતે પાણી ન અપાતા દિવાલ લાંબા સમય સુધી ટકી શકતી નથી અને ભવિષ્યમાં તૂટી પડવાની શક્યતા વધે છે. આ પરિસ્થિતિને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોનું કહેવું છે કે ગામના વિકાસના કામોમાં બિનકાળજીપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે, જે સરકારી નાણાંનો વ્યય સાબિત થઈ શકે છે. સ્થાનિક રહેવાસીઓની માંગ છે કે વઘઈ તાલુકા વિકાસ અધિકારી તેમજ બાંધકામ ઇજનેર જેવા તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવા અને ગુણવત્તાયુક્ત ટકાઉ કામ સુનિશ્ચિત કરવા માંગ કરી છે. સાથે જ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે. લોકોએ ચેતવણી આપી છે કે જો આ મામલે યોગ્ય પગલાં નહીં લેવાય તો તેઓ ઉગ્ર વિરોધ અને આંદોલનનો માર્ગ અપનાવશે. રિપોર્ટર રમેશ વાહલા, ડાંગ.